જય ગણેશ મિત્રો, આજે છે રવિવાર અને 12 તારીખ, વાગ્યા છે 2। તેમ છતાં અમે લોકો આજે નીકળી ગયા છે એક ડીજે સાઉન્ડનું ઓપનિંગ જોવા માટે। અને મારી સાથે આવશે મોહની લાઇટ્સના ઓનર મિહિરભાઈ। જે જગ્યાએ જવાનું છે તે વાઘોડિયા તાલુકાનું ગામ છે, જે અહીંયાથી ઘણું દૂર છે, પણ જોવા તો જવું જ પડશે, કેમ કે ગુજરાતની નંબર 1 ક્વોલિટી માટે જાણીતી બ્રાન્ડ એટલે કે આરે બ્રાન્ડનું સાઉન્ડ છે, એટલે જોવા તો એકવાર જવું જ પડશે મિત્રો। અને આજે ઓપનિંગમાં ત્યાં આગળ આરે ફેમિલીમાંથી ઘણા બધા મેમ્બર ત્યાં હાજર આવવાના છે, એટલે આજે તેમને મળવાનું પણ છે, સાથે સાઉન્ડ પણ જોઈ લઈશું। આપણે ઘણું દૂર જવાનું છે, તો એના માટે બાઇકમાં પેટ્રોલ બી ઘણું બધું જોઈશે, તો આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે અને આપણે બાઇકમાં પેટ્રોલ ભરાવી દીધું છે અને આપણે અહીંયાથી હવે સીધા જ નીકળીશું વાઘોડિયા માટે। અને આગળ તમને જણાવતા રહીશું ક્યાં પહોંચ્યા, શું છે, સાઉન્ડ કેવું છે, તે માટે વ્લોગમાં બન્યા રહેજો અને આગળ જોતા રહેજો। મિત્રો, તમને જણાવી દઈએ કે આરે કેબિનેટ એ આખા ગુજરાતમાં પોતાની બેસ્ટ સાઉન્ડ ક્વોલિટી માટે જાણીતું છે। બ્રધર્સ સાઉન્ડનું ઓપનિંગ કરવા માટે ત્યાં આવવાના છે આરે કેબિનેટના માસ્ટર માઇન્ડ અને ત્રિનેત્ર સાઉન્ડના ઓનર દિલીપભાઈ અને એમના સાથી ભોલુભાઈ ત્યાં આવવાના છે। મિત્રો, બ્રધર્સ સાઉન્ડનું ઓપનિંગ જ્યાં છે તે ગામનું નામ છે સરણેજ। અને તમને જણાવી દઉં કે એ ગામ પાવાગઢથી ખૂબ જ નજીક છે, જેનો અમને ખ્યાલ નહોતો। અને બસ અમે હવે ગામમાં પહોંચી ગયા છે અને ગામમાં પહોંચીને એક્ઝેક્ટ ત્યાંનું લોકેશન અમે ધર્મેન્દ્રભાઈ પાસે મંગાવી લીધું છે। અમે સરણેજ ગામમાં તો પહોંચી ગયા છે, પણ એક્ઝેક્ટ બ્રધર્સ સાઉન્ડનું ઓપનિંગ કઈ જગ્યાએ છે તે અમને ખ્યાલ છે નહીં, તો એના માટે અમે કોઈને પૂછી લઈશું હવે કે બ્રધર્સ સાઉન્ડના ઓનરનું ઘર ક્યાં છે અને ઓપનિંગ કઈ જગ્યાએ ગામમાં રાખવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, તમને જગ્યા મળી જાય બ્રધર્સ સાઉન્ડના ઓપનિંગવાળી, એટલે આગળ તમને બતાવીએ છીએ। એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે મિત્રો કે ગામમાં નાના છોકરાઓને પણ ખબર છે કે આજે બ્રધર્સ સાઉન્ડનું ઓપનિંગ છે, કેમ કે અમે 1-2 નાના છોકરાઓને પૂછ્યું કે બ્રધર્સ સાઉન્ડનું ઓપનિંગ ક્યાં છે, તો એમણે અમને જણાવ્યું કે ચલો અમે તમને ત્યાં લઈ જઈએ છીએ। અને એ લોકો સાયકલ લઈને અમને બ્રધર્સ સાઉન્ડવાળાના ઘરે મૂકવા આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો, અમે એમની પાછળ જઈ રહ્યા છે અને એ અમને બ્રધર્સ સાઉન્ડને ઓનરને ઘરે લઈ જશે। અમારું નસીબ બહુ સારું છે, તમે જોઈ શકો છો, કેમ કે અમારું ત્યાં પહોંચવું અને બ્રધર્સ સાઉન્ડનું સેટઅપ આઈસરમાં રેડી કરીને બહાર નીકળવું। જોઈ લો, તમને ફર્સ્ટ લુક બતાવી દઈએ બ્રધર્સ સાઉન્ડનો, કેમ કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે જ એ લોકો જસ્ટ આઈસર લઈને બહાર જ નીકળતા હતા, કેમ કે ઓપનિંગ ગામની મેઇન જગ્યાએ ચોકમાં રાખેલું છે। તો જગ્યા પર આરે કેબિનેટના માસ્ટર માઇન્ડ દિલીપભાઈ આવી ગયા છે અને એમની સાથે ભોલુભાઈ પણ આવી ગયા છે। અને હવે વિધિ પણ શરૂ થઈ ગઈ છે, પૂજારીએ સ્ટાર્ટ કરી દીધું છે। થોડી વારમાં મિત્રો ઓપનિંગ શરૂ થશે, તો ઓપનિંગ જોવા માટે ગામમાં ઘણા બધા લોકો આ જગ્યાએ ભેગા થયા છે। અને જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી મિત્રો તમને બતાવી દઈએ કે તોડફોડ સાઉન્ડના ઓનર પકાભાઈ આવી ગયા છે। બધા આરે ફેમિલી મેમ્બર ત્યાં આવી ગયા છે અને બધા એકબીજા સાથે મુલાકાત લઈ રહ્યા છે। અને બેસ્ટ ઓપરેટર એટલે કે ધર્મેન્દ્રભાઈ, જેમને આપણે ધમાભાઈના નામથી ઓળખીએ છીએ, એ પણ રેડી જ છે। એમણે પણ તૈયારી કરી દીધી છે, કેમ કે આજે સાઉન્ડના ઓપનિંગમાં સાઉન્ડ એ વગાડશે। સાઉન્ડનું ઓપનિંગ માસ્ટર માઇન્ડ દિલીપભાઈ વસાવા એમના હાથેથી કરશે, પણ એક સારી વાત એ છે કે બ્રધર્સ સાઉન્ડના ઓનરે બ્રધર્સ સાઉન્ડના ઓપનિંગમાં આરે ફેમિલીના બધા મેમ્બર દ્વારા શ્રીફળ વધેરવામાં આવ્યું અને બધાને ઓપનિંગમાં સહભાગી કર્યા। તો થોડી જ વારમાં ઓપનિંગ મિત્રો થઈ જશે અને એક બેસ્ટ સાઉન્ડ તમને સાંભળવા મળશે અને આરે ફેમિલીમાં એક નવું મેમ્બર આજે એડ થશે।
તો મિત્રો ઓપનિંગ થઈ ગયું છે અને કોપીરાઇટના હિસાબથી હું તમને સોંગ તો નથી સંભળાવી શકતો, પણ સાઉન્ડની ક્વોલિટી એકદમ બેસ્ટ છે મિત્રો, ખૂબ જ સરસ છે. તો આગળ તમને બતાવીએ છીએ. ઓકે મિત્રો, તો હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. અંધારું થઈ ગયું છે, ટાઈમ થયો છે 8, અને આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જય ગણેશ.